જીણ પેટ ધારી દિવ્ય કાયા જોગ માયા જન્મતી દમતી સકળ પરિતાપ તે પગ જગત હવ નમતી હતી અરે ખમકાર કરતી ખોડલીના ઈ પથ્થર ગુણ ગાતા રહ્યા અણમોલ હા હા ગમતણા માડી દિવસ ક્યાં જાતા રહ્યા. એવી જગદંબા ઈ માં ખોડિયાર આજે એક પણ ગામ એવું નહીં હોય કે એક પથ્થરની અંદર માં ખોડિયારનો થાપો ન હોય. પાણે પાણે જગદંબા બેઠી છે અને એવી ખોડિયાર ઈ જગદંબાના સંપૂર્ણ ઇતિહાસની જ્યારે આપણે વાત કરવી છે, એનું જીવન દર્શન તો બહુ જબરદસ્ત છે. એટલે માં ખોડિયારના જો સંપૂર્ણ ઇતિહાસની આપણે વાતો કરવી હોય ત્યારે મૂળ તપાસવું પડે અને કેવી રીતે માં જગદંબાને અવતાર લેવો પડ્યો એની જો વાત કરીએ તો ગોહિલવાડની નજીક પાળિયાદની પાસે રોહિશાળા નામનું જે ગામ છે ત્યાં માદા વંશના ચારણોનો ઈ નેહડો હતો અને ઈ નાનકડા એવા નેહડામાં મામડિયા નામનો ઈ ચારણ અને ઈ મામડિયો ચારણ ઈ ભગવતીનો આરાધક માં ભગવતીને એમ કહેવાય છે કે પોતાની કવિતાઓમાં બિરદાવતો હોય અને જબરદસ્ત કવિ અને એવી કવિતાઓ લખે કે હારા હારા રજવાડા છે એની સામે ઝૂકી જાય ભાઈ. એવો કવિ અને જે આજનું વલ્લભીપુર છે એ વખતે વલ્લભી કહેવાતું એ વલ્લભીપુરના રાજા શીલભદ્ર છે. એ શીલભદ્ર એમ કહેવાય છે કે એટલું માન સન્માન આ મામડિયા ચારણને આપે કારણ કે એની કવિતાઓ એવી હોય. એકવાર કવિતાઓ એની જીભમાંથી છૂટવા માંડે એટલે હારા હારાને ભલકારા આપવા પડે. એટલે વલ્લભીપુરના રાજમાં એટલું એનું માન સન્માન હતું. અને પછી તો વલ્લભીપુરમાં એમ કહેવાય છે કે મામડિયા ચારણ છે એ કાયમને માટે જવાનું થાય અને કાયમને માટે હામા કહુંબા થાય. એ કહુંબાની અંજલિઓ લે અને શીલભદ્ર રાજા એ વલ્લભીપુરનો રાજા અને આ મામડિયા ચારણને એમ કહેવાય છે કે એવી ભાઈબંધી થઈ કે એની વગર તો કદાચ હુરજ નહીં ઉગે એવું શીલભદ્ર રાજાને લાગે ભાઈઓ. એ વલ્લભીપુરના રાજાને આ મામડિયા ચારણ વગર ઘડીએ હાલે નહીં અને પોતાના રાજમાં એની સીટ પડે અને એવી કવિતાઓ એના ધોધ છૂટતા હોય અને એવી વાહવાહકારી થાય અને એની બંનેની એવી ભાઈબંધી. પણ ઈ ભાઈબંધી થઈ એ અમુક માણસોને ગમતું નહોતું કારણ કે અમુક માણસોનું માન હળવું પડ્યું હતું અને આ ચારણને ઊંચો રાખવામાં આવતો હતો. એટલે અમુક માણસોને ઈર્ષ્યા થવા માંડી કે આ તો ચારણ ઊંચું સ્થાન લઈ ગયો અને આપણે તો કેટલા વર્ષોથી અહીંયા છીએ, આપણને જે માન મળતું હતું એ હવે મળતું નથી. પણ નક્કી કર્યું કે આપણે છે ને ચારણો અને બારોટો બહારથી લાવીએ. આજે ઈર્ષાળુ માણસો અમુક હતા એને નક્કી કર્યું કે એવા વિદ્વાન કવિઓને લાવીએ કે એ એવા કંઈક પ્રશ્નો પૂછે અને એનો જવાબ આ મામડિયા ચારણને દેવાનું કહીએ એટલે એની સામે આ પાછો પડશે અને ગમે એ રીતે પાછો પાડવો પડશે હવે મામડિયાને. એવો વિચાર કરીને એક સ્પર્ધા ગોઠવી ભાઈ અને બીજા રાજ્યોમાંથી ચારણોને બારોટોને અને મહાન કવિઓ હતા એને બોલાવવામાં આવ્યા. એક પછી એક વિદ્વાન કવિઓ છે એ એવા કવિતાઓમાં જવાબ એના પ્રશ્ન પૂછે અને એના જવાબો છે એ આ મામડિયો ચારણ આપે. એમ કરતા કરતા એક મહાન કવિએ કવિતાની અંદર એક જબરદસ્ત પ્રશ્ન પૂછ્યો કે પાણીથી પતલું કોણ, કોણ અગ્નિથી ભારી, દૂધથી ઉજળું કોણ, કોણ કાજલથી કારી. એણે કવિતાની અંદર એવો પ્રશ્ન પૂછ્યો કે પાણીથી પતલું કોણ છે અને અગ્નિથી પણ ભયંકર કોણ છે અને દૂધથી ઉજળું કોણ છે અને જે કાજલ હોય છે અંધારું હોય છે એનાથી કાળું કોણ છે. આવો પ્રશ્ન પૂછ્યો એટલે સભા છે એ સ્તંભ થઈ ગઈ ભાઈઓ. બધાને એમ થયું કે આનો જવાબ કોણ આપી શકે, કેવી રીતે આપી શકે.
અને અમુક ઈર્ષાળુ માણસ હતા, એને બહુ મજા આવી કે આનો જવાબ આ મામડીયો ચારણ નહીં આપી શકે. બધા એકબીજાની સામે સામે જોવે છે અને મહારાજાએ શીલભદ્રજીએ આ મામડિયા ચારણને કીધું કે લ્યો ચારણ, કવિરાજ, આ પ્રશ્નનો જવાબ આપો કે પાણીથી પતલું કોણ છે, કોણ અગ્નિથી ભારી, દૂધથી ઉજળું કોણ અને કોણ કાજલથી કારી. આ પ્રશ્નનો જવાબ આપો. અને ચારણ છે પોતાની કવિતાની અંદર એમ કહેવાય છે કે મામડીયો ચારણ છે એ જવાબ આપે છે ભાઈઓ, અને કહે છે કે કંઠ બિરાજો માં શક્તિ, આપો અહીં ફૂલ છાલ, શારદા મારી માવડી, આપશે આજે જવાબ. હો, પેલા ભગવતીને યાદ કરી, હે માં સરસ્વતી, હે ભગવતી, તું મને જવાબ અપાવજે. હો, અને પછી એમ કહેવાય છે કે ચારણ છે મામડીયો ઈ જવાબ આપે છે કે પાણીથી પતલું જ્ઞાન. પાણીથી જો કોઈ પતલું હોય તો એ જ્ઞાન છે, અને ક્રોધ અગ્નિથી ભારી. અગ્નિની જે જ્વાળાઓ છે ને એની કરતા ભારે કોઈ હોય ને તો એ ક્રોધ છે. અને દૂધથી ઉજળો જશ, અને કલંક કાજલથી કારી. દૂધથી જો કોઈ ઉજળું હોય તો જશ છે કે તમને જશ મળે, જહ મળે. એ ઉજળો જશ છે, અને કલંક છે ને એ કાજલથી નહીં કાળું છે. કલંક આપણે કહીએ ને કે કલંક ન લાગવું જોઈએ, આપણે આબરૂ ન જવી જોઈએ. એવો જવાબ આપ્યો. અને રાજાએ છે એમ કહેવાય છે કે વાહ વાહ કરી અને પોતાની જે સોનાની મૂઠવાળી જે તરવાર હતી એ શીલભદ્ર રાજાએ એ વલ્લભીપુરના રાજ દરબારની અંદર મામડિયા ચારણને આપીને ભાઈ સન્માન કર્યો. સન્માન કર્યું ત્યાં તો આ ઈર્ષાળુ માણસોને તો જાણે આખા શરીરમાં આગની જ્વાળા લાગી હોય એવું થઈ ગયું હતું. પણ કહેવાય શું, કઈ રાજ દરબારની અંદર કહી તો ન શકાય. અને પછી એમ કહેવાય છે કે આ બધાય જે ઈર્ષાળુ માણસો હતા એ ભેળા મળીને નક્કી કર્યું કે ગમે એમ થાય આ ચારણ અને શીલભદ્ર રાજા વલ્લભીપુરના મહારાજાને બંનેને કંઈક વેર ઊભું કરવું પડશે ને એકાબીજીની જે ભાઈબંધી છે એ તોડવી પડશે, નહીતર આ ચારણનું સ્થાન તો બહુ ઊંચું જાતું જાય છે અને આપણને કોઈ માન આપતું નથી. એવો વિચાર કર્યો એ વખતે જે રાજના ગોર હતા એને પણ એમ થયું, બ્રાહ્મણને પણ એમ થયું કે આ વાત તો બહુ સાચી છે. બ્રાહ્મણને અને ગોરને જે સન્માન મળવું જોઈએ આજે મળતું નથી, અને એની જગ્યાએ આ ચારણને સન્માન મળે છે, આ મામડિયાને સન્માન મળે છે. હવે કાંઈક તો કરવું પડશે. અને એમ કહેવાય છે કે એક ઉપાય છે એ ગોતે છે. અને ભૂદેવે ઉપાય ગોત્યો ભાઈ. અને ભૂદેવને તો એ પોતે ભૂદેવ કહેવાય એટલે એને તો બધે જવા આવવાની છૂટી હોય, રાણીવાસમાં પણ એ જઈ શકતા હતા. એટલે નક્કી કર્યું કે આ રાજાને ડાયરેક્ટ કહેવાથી આની ભાઈબંધી તૂટશે નહીં, આને બધું વાયા વાયા કરવું પડશે. એટલે ભૂદેવ છે એ રાણીવાસમાં જાય છે. અને રાણીવાસમાં જાય અને પછી વલ્લભીપુરના મહારાજા શીલભદ્રના જે રાણી હતા એ રાણીને એમ કહેવાય છે કે એને એમ કીધું કે તમે તમારે ઘેરે પુત્ર નથી, એટલે પુત્ર પ્રાપ્તિ માટે તમારે યજ્ઞ કરવો પડે. પુત્ર પ્રાપ્તિ માટે યજ્ઞ કરવો જોઈએ એવી વાત કરી. અને અમુક જે બ્રાહ્મણ દેવ પોતે કથાઓ કરતા એ પુત્ર પ્રાપ્તિ માટેની ઉપાયો અને પુત્ર ન હોય અને પુત્ર વિનાની માનું દુઃખ કેવું હોય એવા કરુણ પ્રસંગો છે એક પછી એક એ ભૂદેવ છે સંભળાવવા માંડ્યા. અને પછી એ રાણીને એમ લાગ્યું કે ઓહો, હું પણ પુત્ર વિનાની છું, મને પણ આટલું દુઃખ છે, હવે પુત્ર પ્રાપ્ત માટે યજ્ઞ તો કરવો જ પડે. અને એ વખતે ભૂદેવને એમ કહે છે કે ભૂદેવ, આ યજ્ઞ માટે શું કરવું જોઈએ? અને ભૂદેવ કહે છે કે યજ્ઞ તો પછી કરવાની વાત છે, તમે યજ્ઞ કરશો છતાંય તમને પુત્ર પ્રાપ્તિ નહીં થાય. કે કેમ? તમે તો કહો છો કે પુત્ર પ્રાપ્તિ માટે યજ્ઞ તો કરવો જોઈએ, અને યજ્ઞ કરવા છતાંય પુત્ર પ્રાપ્તિ કેમ ન થાય? કે તમારે ઘેરે જે
મામડિયા નામનો ચારણ આ રાજમાં આવે છે, એની અને રાજાની એવી ભાઈબંધી છે કે એકાબીજા વગર રહી શકતા નથી. પણ જે મામડિયો છે ને એ વાંજિયો છે, એને ઘેરે સંતાન નથી, અને એ વાંજિયાના પગ તમારા રાજમાં પડે છે, એના પડછાયા પડે છે, એના શબ્દો, એની જે વાણી છે આ રાજમાં આવે છે ને, એટલે આ વાંજિયાના તમે ઓછાયા જોવો છો, વાંજિયાના તમે મોઢા જોવો છો ને, એટલે તમારે ઘેરે હવે કોઈ દી પુત્રની પ્રાપ્તિ ન થાય. તમે ગમે એવા યજ્ઞ કરશો છતાંય નહીં થાય. એટલે રાણીને ખૂબ દુઃખ થયું કે ચારણ વિશે આ ભૂદેવ આવું બોલે, પણ પોતાને પુત્ર નથી, પોતે વાંજિયા છે, એટલે કોઈ પણ માં હોય એને પુત્ર ન હોય ને, એટલે ખૂબ દુઃખ થાય. એટલે ભૂદેવને કીધું કે આનો કંઈક ઉપાય ગોતો. કે ઉપાય કાંઈ નથી, ઉપાય એક જ છે કે આ ચારણને આ રાજમાં આવતા રોકવો પડે, બસ બીજું કાંઈ આનો ઉપાય નથી. અને રાણીએ કીધું કે ભૂદેવ, ચારણ કાલ હવારથી આ રાજમાં આવતો બંધ થઈ જશે ને, એ બંધ થાય પછી આપણે યજ્ઞ કરવો છે, કે તો તમને પુત્ર પ્રાપ્તિ થશે. ચારણનો ઓછાયો પણ આ રાજમાં પડવો ન જોઈએ. એવી રીતે કાવતરું કરી અને ચારણને કાઢવા માટેનો નિર્ણય થયો. અને જ્યારે મહારાજા છે એ રાણીવાસમાં આવ્યા એટલે મહારાણીએ કીધું કે ગમે એમ થાય, આપણે વાંજિયા છીએ એનું કારણ છે આ વાંજિયો ચારણ આપણા રાજમાં આવે છે ને, એના ઓછાયા પડે છે ને, એટલે આપણને પુત્ર પ્રાપ્તિ નથી થતી. અને રાજાને પણ એવું લાગ્યું કે નહીં, રાણીની વાત બહુ સાચી છે, અને જો આપણે પુત્ર પ્રાપ્તિ નહીં થાય તો એક દિવસ આ રાજને તાળા દેવાશે, આ રાજને સંભાળે એવું કોઈ હશે નહીં. માટે પુત્ર પ્રાપ્તિ માટે યજ્ઞ પણ કરવો જોઈએ. અને આ મામડિયા નામનો ચારણ આવે છે અને મારીને એની જે ભાઈબંધી છે એ ભાઈબંધી પણ તોડવી પડશે પુત્ર પ્રાપ્તિ માટે. કારણ કે એ વાંજિયાના ઓછાયા, એ વાંજિયાના શબ્દો મારા આંગણે પડે છે, એટલે હવે આ ચારણને અહીંયા આવતો અટકાવવો પડશે. અને રાણીને કીધું કે કાલથી આ ચારણ નહીં આવે એ વાત થઈ ગઈ. અને બીજો દિવસનો હવારનો હુરજ ઉગ્યો અને મામડિયો ચારણ છે એ વલ્લભીપુરમાં એમ કહેવાય છે કે ઝડપથી આવે છે. પોતાને થોડુંક મોડું થઈ ગયું હતું અને એમ લાગતું હતું કે મારી વગર આ રાજાને કહુંબો ઉગશે નહીં, હવે એકદમ ઝડપથી જવું પડશે. પોતાનો ઘોડો લઈ અને ઝડપથી એ રાજમાં આવ્યો. રાજમાં આવ્યા એ વખતે શિલભદ્ર રાજા છે એ એમ કહે છે કે ચારણ ત્યાં ને ત્યાં ઊભા રહી જાઓ, કે ત્યાં ને ત્યાં ઊભા રહી જાઓ. અને આજ પછી હવે તમારું આ વાંજિયું મોઢું છે ને એ મારા આંગણામાં આવવું ન જોઈએ. તમારો ઓછાયો મારે જોવો નથી, મારે વાંજિયાના મોઢા નથી જોવા, કારણ કે હું તમારે લીધે વાંજિયો રહ્યો છું અને મારે પણ સંતાનની પ્રાપ્તિ નથી થતી. આ તમારું મુખ જોવાથી આ મારે દુઃખ છે, નહીતર મારા રાજને એક દિવસ તાળા લાગી જાય. એટલે હવે પછી ક્યારે અહીંયા આવતા નહીં. એવો જાકારો આપ્યો. મામડિયા ચારણને દુઃખ તો બહુ થયું, પણ કરવું શું? રાજ છે, રાજની સામું પડાય નહીં. અને રાજાને એટલું કીધું કે મહારાજ, હું તો જાઉં છું, પણ આ શબ્દો તમારા નથી. જોજો, ચારણને ખબર પડી ગઈ હતી કે આમાં કઈક કાવતરું છે, કે આ શબ્દો તમારા નથી, આ બીજાની સલાહું છે, નબળાની સલાહું લઈને. જોજો, ચારણ બહુ સરસ અહીંયા બોલ્યો છે. એ મામડિયા નામના ચારણે એટલું કીધું કે નબળા માણસની જે વ્યક્તિ સલાહ લે ને એ વ્યક્તિનું પતન થવાનું હોય ત્યારે જ આ શબ્દો નીકળે છે. મહારાજ, હવે ધ્યાન રાખજો કે તમારું પતન ન થાય, તમારું રાજ તમારા હાથમાંથી ન વયું જાય, એનું ધ્યાન રાખજો. અને કોની સલાહ લેવી ને કોની ન લેવી એ તમે પોતે નક્કી કરો છો. અને કોઈક બે હારા માણસને પૂછજો ને પછી નિર્ણય લેજો. કે જે વલ્લભીપુરના મહારાજા શિલભદ્ર છે એ એમ કહે છે કે ચારણ દેવ, હવે તમે અહીંથી નીકળી જાઓ, તમારે કોઈ સલાહ આપવાની જરૂર નથી અને મારે કોઈની સલાહ લેવાની જરૂર નથી.
મારું પતન થાય કે જે થવું હોય તે થાય, પણ હવે તમારા પગલા અહીંયા નહીં. અને મામડિયા ચારણ છે પોતાના ઘોડે સવાર થઈ અને નીકળી ગયા. અને સીધા જ એમ કહેવાય છે કે પોતાને ઘેરે આવ્યા. અને પોતાના પત્ની ચારણાઈ દેવળબા છે એ પૂછે છે કે રાજમાં જઈને પાછા કેમ તરત આવ્યા અને તમારું મોઢું આજ થોડુંક નિમાણું કેમ છે? તમને કંઈક દુઃખ લાગ્યું હોય એવું કેમ છે? અને મામડિયા ચારણ છે એ બધી જ વાત કરે છે કે આવી રીતે મારું અપમાન થયું છે અને હવે જ્યાં સુધી પુત્રની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી હું ઘરે નહીં આવું. મારે જવું છે હવે શિવના શરણે તપસ્યા કરવા માટે જવું છે. અને કદાચ જો મને પુત્રની પ્રાપ્તિ નહીં થાય તો હું મારું માથું છે એ શિવને ચરણે ધરી દઈશ અને પછી આપણે ક્યારેય મળી નહીં શકીએ એમ કહી અને એમ કહેવાય છે કે મામડિયા ચારણ છે એ રોયશાળાનો જે નેહ છે એ નેહળેથી થોડેક દૂર એ જંગલની માલિપા જઈ અને ભગવાન શિવનું જે દેવાલય હતું એ ત્યાં એ વૃક્ષની નીચે શિવલિંગ હતી અને એ વૃક્ષના પાંદડા પડેલા હતા એ બધું સાફ કરી પોતે સ્નાન કરી અને એમ કહેવાય છે કે ભગવાન ભોળિયાનાથની કાયમ પૂજા મીડ્યા કરવા, કાયમ તપસ્યા કરે. એમ કરતા 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 7 દિવસ વયા ગયા અને 8મો દિવસ ઉગ્યો ભાઈ. અને પછી પોતાને ચારણને એમ લાગ્યું કે આટલી શિવની આરાધના કરવા છતાંય શિવ પ્રગટ ન થાય, મને પુત્ર આપવા માટે આવે નહીં, એટલે હવે જીવવાનો મારે કોઈ અધિકાર નથી. આ ભોળોનાથ કદાચ મને દીકરા ન દે તો કાંઈ નહીં, જો દીકરા એને દેવાનો હોય તો આ વાંજિયા મેણા મારે આખી જિંદગી સહન નથી કરવા. હવે પૂજા, કમળ પૂજા કરી નાખવી છે, મારું મસ્તક છે ભગવાન શિવને ચરણે ચડાવી દેવું છે, જીવન હવે અહીંયા ખપાવી દેવું છે. એવું નક્કી કરીને પોતાના પાસે જે હોનાની મૂઠવાળી એ જે છમછેર હતી, જે તરવાર હતી, એ મ્યાનમાંથી બારી કાઢી અને નક્કી કર્યું કે હવે માથું છે એ શિવલિંગ ઉપર ચડાવી દેવું છે, કમળ પૂજા કરી નાખવી છે. અને જ્યારે પોતાનું માથું ઉતારવા માટે જાય છે ત્યારે ભગવાન શિવ શ્રી સાક્ષાત આવ્યો ભાઈઓ. ભગવાન ભોળિયોનાથ સાક્ષાત આવીને તરવાર પકડી લીધી ને કીધું ચારણ માંગ માંગ બાપ. અને એ વખતે મામડિયા નામનો ચારણ એટલું કહે છે કે પ્રભુ તમને ખબર જ છે હું શા માટે તપસ્યા કરું છું અને હું માંગવા આવ્યો છું કે નહીં તારા મોઢે માંગ. અને એ વખતે મામડિયા નામનો ચારણ એટલું બોલ્યો કે હે ભગવાન શિવ, આજ જો તમે પ્રગટ થયા હો અને મારી ઉપર રાજી થયા હોય ને તો મારે એક સંતાન જોઈ છે, મારે એક દીકરો જોઈ છે, મારું વાંજિયા મેણું ભાંગવા માટે મને દીકરો આપો. અને એ વખતે ભગવાન ભોળિયોનાથ છે એમ કે છે કે મામડિયા, હે ચારણ, આ જન્મમાં તારા ભાગ્યમાં પુત્ર પ્રાપ્તિ છે જ નહીં તો કેવી રીતે આપું? હે કે તારા ભાગ્યમાં પુત્ર પ્રાપ્તિ નથી, તું કંઈક બીજું માંગી લે. કે નહીં, આપવો હોય તો પુત્ર આપો, બાકી આ માથું છે હવે શિવના ચરણે જ ચડે, બાકી અહીંથી પગલા પાછા હવે હટવાના નથી. તમારે જો પુત્ર આપવો હોય તો આપો અને ન આપી શકો તો ના પાડી દો, તો હું કમળ પૂજા કરી નાખું, મારું માથું છે તમારી શિવલિંગ ઉપર ચડાવી દઉં. અને એ વખતે ભગવાન ભોળિયોનાથ છે ઈ આ મામડિયા ચારણને એમ કે છે કે કાંઈ વાંધો નહીં, તારા ભાગ્યમાં પુત્ર પ્રાપ્તિ નથી, પણ તું મારી હારે હાલ. અને મામડિયા ચારણનો હાથ પકડી અને ભગવાન ભોળિયોનાથ છે સીધા પાતાળમાં જાય છે ભાઈ. અને ત્યાં વાસુકી નાગ અને નાગની પાસે લઈ ગયા અને ભગવાન ભોળિયાનાથે એ નાગને વાત કરી કે આ મામડિયા નામનો ચારણ છે, આની ભક્તિ બહુ જોરદાર છે અને આનું કુળ છે એ ઉજળું છે, ચારણ કુળ છે, અને આના આખી જિંદગીમાં પુત્ર પ્રાપ્તિ નથી. એટલે હે નાગ, હું તને વિનંતી કરું છું કે તારી 7 દીકરીઓ અને એક દીકરો જે છે એને તું કહેજે કે આ મામડિયાની ઘેરે અવતાર લઈને આવે.
અને એને હું પૂરેપૂરી શક્તિ આપીશ અને તારા જે નાગના સંતાનો છે એને આ દુનિયાની અંદર બહુ મોટી નામના મળશે. એવું ભગવાન ભોળિયાનાથ નાગને કહે છે. અને નાગ કહે છે કે કાંઈ વાંધો નહીં, મારી 7 દીકરીઓ અને 1 દીકરો, એ 8 સંતાનો છે, એ મામડિયાને ઘેરે અવતાર લઈને આવશે. અને પછી એ વચને બંધાય અને ભગવાન ભોળિયાનાથ છે એ પાતાળમાંથી પાછા પૃથ્વી ઉપર મામડિયાને લઈને આવે છે અને કહે છે કે જા 7 દીકરીઓ છે તારી ઘેરે જોગમાયાઓ હશે અને ઉપર એક 8મો દીકરો હશે. અને આનંદમય થઈ ભગવાન ભોળિયાનાથને દંડવત પ્રણામ કરી અને મામડિયો ચારણ છે એ પોતાને નેહડે આવવા, એ રોઈશાનો નેહ એ રોઈશાળામાં આવવા માટે ધીમે ધીમે હાલતો થયો. ભગવાન ભોળિયાનાથ છે એ અદૃશ્ય થયા અને ઘેરે આવી અને દેવળબાઈને પોતાના પત્નીને વાત કરે છે કે આ આખી ઘટના આવી બની છે અને 7 જોગમાયાઓ છે આપણી ઘેરે આવવાની છે, એ નાગ કન્યાઓ આવવાની છે. એટલે ધીમે 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 સમય છે એ જવા માંડ્યો. અને સમય જાતા એમ કહેવાય છે કે પહેલી દીકરીનો જન્મ થાય છે સંવંત 888 ચૈત્ર સુદ 9ના દિવસે અને શનિવારનો દિવસ. એ દિવસે પહેલી દીકરીનો જન્મ થયો એ આવડ. અને એ પછી બીજી દીકરીનો જન્મ થયો એનું નામ જોગડ, ત્રીજી દીકરીનો જન્મ થયો એનું નામ તોગડ, અને ચોથી દીકરીનો જન્મ થયો એ બીજબાઈ, અને 5મી દીકરી એ હોલબાઈ, અને 6ઠી દીકરી ચાચાઈ, અને 7મી દીકરી એનું નામ જાનબાઈ. એ જાનબાઈ ઈ જ માં ખોડિયાર. એનું ખોડિયાર નામ છે પછી પડે છે, પહેલા એનું નામ જાનબાઈ છે. એનો જન્મ 7મી સદીમાં લોકવાયકા મુજબ, લોકવાયકા એમ કહે છે કે 7મી સદીમાં માં ખોડિયારનો જન્મ થયેલો અને મહાસુદ આઠમ હતી. અને મહાસુદ આઠમના દિવસે આજે પણ આપણે ખોડિયાર જયંતિ ઉજવીએ છીએ. અને એ માં જાનબાઈનો જન્મ થયો અને 8મો દીકરો થયો. 7 દીકરીની ઉપર 8મો દીકરો, એનું નામ મેરખ્યો. અને ધીમે 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 બધા જ સંતાનો છે એમ કહેવાય છે કે મોટા થતા જાય છે. અને પછી તો આ 7 દીકરીઓ છે બધું ઘરનું કામ છે એ સંભાળી લે. અને દેવલી નામની એક ગાય મેરખ્યો અને મામડિયો એ બાપ દીકરો એને સંભાળી લે. અને એક ગોવાળ, એ વિકા નામનો ગોવાળ હતો. હો બહેનું છે એમ કહેવાય છે કે ઠાઠ ઝપાટ કરતી હોય એ મામડિયાના નેહડે હો બહેનું હતી ને એનો ગોવાળ એ વિકો હતો. અને એની સાથે માં ખોડિયાર અને ભાઈ મેરખ્યો ઈ એમ કહેવાય છે કે ભેંસું ચરાવવા માટે જાય. માં ખોડિયારનું નામ હજી જાનબાઈ હતું. ખોડિયાર પછી થાય છે, એની વાત હવે આવે છે. અને એકવાર બરાબર ભાદરવો મહિનો આવ્યો અને ભાદરવા મહિનામાં ભાઈ મેરખ્યો, આઈ જાનબાઈ અને વેકા નામનો ગોવાળ આ બધાય પોતે એમ કહેવાય છે કે ભાદરવા મહિનામાં ભેંસું ચારવા ગયેલા. અને જ્યારે હાંજના ટાણે પાછા આવતા હતા એ વખતે આ મેરખિયાને ઈ ભાદરવાનો ભોરિંગ કર્યો ભયો, નાગ કર્યો. અને આપણે બધાય જાણીએ છીએ કે ભાદરવામાં નાગ છે ને, નાગ હોય, વીછી હોય, કોઈ પણ જીવડું હોય, ઝેરી જીવડું જે હોય એને ભાદરવા મહિનામાં 3 ગણું ઝેર છે એ વધી જાય છે. આ એક મહિનો એવો હોય છે કે કોઈ પણ ઝેરી જીવ હોય એને ભાદરવા મહિનાની અંદર 3 ગણું ઝેર છે એ વધી જાય. અને એ કદાચ જો ભાદરવામાં કોઈને કરડે તો એ માણસને બચવું એ બહુ મુશ્કેલ પડી જાય છે. લગભગ તો માણસ બચતું જ નથી, પણ છતાંય કદાચ જો વિધિના લેખ છે એ ફરે અને બચવું હોય તો બચી જાય અમુક માણસ, પણ ભાદરવામાં લગભગ કોઈ બચે નહીં. એટલે એ ભાદરવાનો ભોરિંગ છે એ કર્યો ભાઈ.
મેરખિયાને, અને એક ડસ દેતાની સાથે સીધે સીધું એવું ઝેર ચડ્યું કે શરીર લીલુંકાશ થઈ ગયું, અને મેરખિયો છે ઈ મોઢામાં ફીણ આવી ગયા, આંખી ચડી ગઈ, અને તરત જ ધરતી ઉપર ઢળી પડ્યો ભાઈ. અને માં ખોડિયાર છે એ ભાઈને જગાડવાની કોશિશ કરે છે. જાનબાઈ છે એમ કે છે કે ભાઈ ઊભો થા, અને વિકા નામનો ગોવાળ છે એમ કે છે કે આને તો બહુ છે ઝેર ચડ્યું છે, અને હવે તમે આ ભેહું તો હાલી આવશે ને હું હવે જટ જાઉં છું નેહડે અને બાપુને બધાને વાત કરું. અને વિકા નામનો ગોવાળ ઈ રોઈસાના નેહ ઈ રોહિશાળા આવી અને મામડિયાને વાત કરી કે મેરખિયાને ભોરિંગ કરડ્યો છે, એક નાગ કરડ્યો છે, અને એની આંખો ચડી ગઈ છે, મોઢામાં ફીણ આવી ગયા છે, હવે જલ્દી હાલો. અને આ 6 બેનું છે, આવડ જોગડ તોગડ બીજબાઈ હોલબાઈ સાંચાઈ, ઈ 6 બેનું છે. એને ગડગડતી ડોટ મૂકી, મામડિયાએ ડોટ મૂકી, માં દેવળબાઈએ ડોટ મૂકી, અને ઘણું ખરું માણસો છે ઈ જલ્દી એમ કહેવાય છે કે જે જગ્યાએ આ ભેહું ચરીને આવતી હતી એ જગ્યાએ જ્યાં મેરખિયાને નાગ કર્યો તો એ જગ્યાએ અડધું ગામ છે, અડધો નેહડો આવી ગયો ભાઈઓ. કારણ કે આ તો એકનો એક દીકરો હતો, અને એને સર્પદંશ થયો, અને જોયું તો આખું શરીર છે લીલુકાશ થઈ ગયું છે, મોઢામાંથી ફીણ આવી ગયા છે, આંખો ચડી ગઈ છે, અને ધીમા ધીમા શ્વાસ ચાલે છે ભાઈ. અને હવ લોકોને આંખમાં આહુડા આવી ગયા કે આમાંથી બચવું તો મુશ્કેલ છે. અને એ વખતે આ આવડમાં છે ઈ આ જાનબાઈને એમ કહે છે કે જાનબાઈ હવે તું ઊભી થા, કે તું ઊભી થા. કે કેમ? કે તને યાદ નથી આપણા પૂર્વ જન્મનો આપણો બાપ નાગ, ઈ વાસુકી નાગ પાતાળમાં છે, અને એની પાસે અમીનો કૂકો છે, કે એની પાસે અમીનો કૂકો છે, ઈ તું જટ લઈ આવ. કે આજ આખી રાતનો સમય છે, આના શ્વાસા છે ધીમા ધીમા ભાઈના હાલે છે મેરખિયાના, સૂરજ ઉગે ને ઈ પહેલા તું આવી જાય, નહીતર આ મેરખિયો બેઠો નહીં થઈ શકે. સૂરજ ઉગે ઈ પહેલા અમીનો કૂકો લઈ અને પાતાળમાંથી તું પાછી આવી જાય. અને જાનબાઈ ઊભી થઈ ભાઈ, ઊભી થઈ અને જઈ અને એક ધરામાં ધૂપકો માર્યો, ધૂપકો મારી અને સીધી પાતાળમાં ગઈ, અને વાસુકી નાગને હાથ જોડી અને એટલું જ કીધું કે આજ સંકટ પડ્યું છે, કે આજ સંકટ પડ્યું છે ને અમીના કુકાની જરૂર છે. ભાઈ મેરખિયો છે એના શ્વાસ ધીમા પડતા જાય છે, અને સવારે સૂરજ ઉગે ઈ પેલા મારે આ અમીનો કૂકો છે ત્યાં પોગાડીને એને આ પાવું પડશે તો જ ઈ બેઠો થાય. અને વાસુકી નાગ છે એને અમીનો કૂકો આપે છે. ત્યાં તો સમય તો ઘણો વયો ગયો હતો, અને અમીનો કૂકો લઈ અને ધીરે ધીરે માં ખોડિયારમાં છે રસ્તો ગોતે છે કે ક્યાંથી આ ધરામાંથી બહાર નીકળવું, કેવી રીતે નીકળવું, અને વિચાર કરે છે. એટલે થોડુંક મોડું થયું, અને એ વખતે બરાબર આમ સૂરજને ઉગવાની તૈયારી થઈ ભાઈઓ. સવાર પડવા માંડ્યું ને સૂરજના કિરણો છે ધીમા 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 દેખાવા માંડ્યા. હોનાની કિરણો છે ધરતી પટ ઉપર એમ કહેવાય છે કે સૂરજ છે પાથરવા જાય ન જાય એ પેલા આ આવડનો નજર છે ને, આવડની નજર છે સૂરજની ઉપર પડી. એને એમ થયું કે હમણાં સૂરજ ઉગી જાય ને મારો ભાઈ મેરખિયો છે એના શ્વાસ છોડી દેશે. એટલે પોતાનો ભેળિયો છે એ સૂરજની સામો લાંબો કર્યો ભાઈ. જોજો આવડ કેવી છે, ઈ જગદંબા આવડ છે ઈ સૂરજની સામે ભેળિયો લાંબો કરી અને સૂરજને એમ કે છે કે હે સૂરજ, આજ ઘડીક ઉગતો નહીં હો, તું હવા પર મોડો ઉગજે. મારી જાનબાઈ હમણાં અમીનો કૂકો લઈને આવતી હશે, હવે તું ઘડીક ઊભો રહી જાજે, ઘડીક ઉગતો નહીં, હવા પર મોડો ઉગજે. અને કદાચ જો ઉગી જાને તો તને આવડની આણ છે હો, આવડની આણ દીધી હો.
આવડ તારી આણ ઓલા વાજાળું લોપે નહીં, પછી ભરે નહીં ડગલું ભાણ, ઈ કરમી કાશપ રાવો. ખુરજ નારાયણને આવડ આયે પોતાની આણ દીધી કાજ ઉગીને તો તને આવડની આણ છે. હવા પર મોડો ઉગજે બાપ. એ ખુરજને પ્રાર્થના કરીને ખુરજ છે ને થંભી ગયો ભાઈઓ. આ વિશ્વની માલપા બે જ એવી ઘટનાઓ બની છે કે સૂરજને ઊભો રહી જવું પડ્યું છે. એકવાર જ્યારે પોતાની માતાને શ્રાપમાંથી મુક્ત કરવા માટે હનુમાનજી મહારાજે સૂર્યને પોતાના મુખમાં લઈ લીધો તો ઉગવા નહોતો દીધો. અને બીજી વાર આ ગુજરાતની ધરતી ઉપર આ રોઈશાના નેહમાં અને ઈ જંગલમાં જે જગ્યાએ પોતાનો ભાઈ મેરખિયો એમ કહેવાય છે કે છેલ્લા શ્વાસ લેતો તો ઈ વખતે આવડે પોતાની આણે દીધીને ખુરજને ઊભો રાખી દીધો ભાઈઓ. ખુરજને ઊભું રહી જવું પડે. અને કવિ એમ કહે છે કે ઉજલાઈ વાણી સંધુ બાપલ બુટ બલ્લડ બેચરા, ચોરાડ કુળમાં દેવ ચાપલ કાન સાવજ કર ધર્યા, ઈ સુણી સાદન આવડ માતના રવિ ભાણ પણ થંભી ગયા. ખુરજને ઊભું રહી જવું પડ્યું. અને પછી આ જાનબાઈને આવતા વાર લાગીને એટલે માં પીઠળના મોઢામાંથી શબ્દો નીકળી ગયા કે આ જાનબાઈ કેમ આવી નથી? આ લૂલી થઈ કે હું? આ ખોડી થઈ કે શું? એમ ખોડી થઈ કે શું? આવો શબ્દ નીકળ્યો. ખોડી એટલે કે આજની ભાષામાં આપણે કહીએ કે લૂલી થઈ કે શું એમ. એટલે અહીંયા આવડને બોલવું અને ત્યાં આ ખોડિયારના પગમાં નીચે પાતાળનો એક પથ્થર વાગવો અને માં ખોડિયાર છે એ આ જાનબાઈ એનું નામ હતું. અને પોતે એ પથ્થર વાગ્યો એટલે ખોડા થયા, પોતે લુલા થઈ ગયા. અહીંયા આ આવડને બોલવું એના શબ્દો નીકળ્યા અને એ શબ્દો બરાબર ત્યાં જ લાગી ગયા. અને આ જાનબાઈ છે એ લુલા થયા. અને લુલા પગે પછી ઉતાવળું હાલવું કેમ? અને વિચાર કરે છે. એ વખતે એક મગર ત્યાંથી નીકળી અને મગરે કીધું કે આય બિરાજો મારી ઉપર, હું તમને આ ધરામાં ઉપર લઈ જઈશ, ધરતી ઉપર હું તમને લઈ જાઉં. અને પછી આ ખોડિયાર છે એ આ જાનબાઈ એ મગરની ઉપર સવાર થઈ અને એમ કહેવાય છે કે ધરતી ઉપર આવ્યા ધરામાં. અને પછી મગરને કીધું તું ઘડીક અહીંયા ઊભી રહેજે, આ અમીનો કૂકો પાછો દેવા મારે વાસુકી નાગને આ પાછો અમીનો કૂકો દેવા જવું પડશે, એટલે હું તારા ઉપર અસવાર થઈને પાછી પાતાળમાં જાઉં. કે કાંઈ વાંધો નહીં, આય હું અહીંયા ઊભી છું. મગર ઊભી રહી અને માં ખોડિયાર છે એ પોતે લુલા હાલતા હાલતા આ જંગલમાં એમ કહેવાય છે કે જ્યાં ભેંસું ચરતી હતી, જ્યાં અડધું પોણું ગામ છે એ આ જાનબાઈની વાટે હતું કે અમીનો કૂકો લઈને ક્યારે આવે. અને એ વખતે આવ્યા અને જોયું કે આ તો ખોડી થઈ છે, હકીકતમાં ખોડી થઈ છે, આ તો હકીકતમાં લૂલી થઈ છે. ખબર પડી ગઈ કે આવડાઈના આ શબ્દો એને લાગી ગયા ભાઈ. એટલે ખોડી થઈ એટલે એ ખોડિયાર કહેવાય. ખોડી કહેતા હતા લોકો, લૂલી કે ખોડી કહી અને ખોડી આઈ કહેતા. એટલે ખોડી આઈમાંથી આજનો શબ્દ આપણો છે ખોડિયાર. એ ખોડી આઈમાંથી ખોડિયાર નામ આવ્યું. અને ઈ ભગવતી ખોડિયારે અમીનો કૂકો આવ્યો અને મેરખિયાના મોઢામાં એમ કહેવાય છે કે ટીપા પાડ્યા અને મેરખિયો બેઠો થયો. એ મેરખિયાને સજીવન કર્યો. અને પછી આ ખોડિયારે એમ કહે છે કે અમીનો કૂકો દેવા માટે હવે મારે પાછું જવું પડશે, હવે તમે બધા ઘરે જાઓ અને હું અમીનો કૂકો દઈ અને પછી પાછી આવું છું એમ કહી. અને પછી માં ખોડિયાર છે એ મગર ઉપર સવાર થઈ અને પાતાળમાં જઈ અમીનો કૂકો પાછો આપ્યો. અને એ વખતે જે વાસુકી નાગ છે એ એમ કહે છે કે આય તું તો જોગમાયા છો અને પૂર્વજન્મમાં તું તો નાગ કન્યા હતી અને મારી દીકરી હતી અને તે આજ તારા ભાઈને સજીવન કર્યો છે, એટલે લે આ સોનાની નથડી હું તને આપું છું. એ સોનાની નથડી એ નાગે એમ કહેવાય છે કે આ ખોડિયારને આપી. ત્યારે આ ખોડિયારે એમ કીધું કે હું સમયસર પહોંચી શકી હોય ને
તો આ મગરના કારણે પહોંચી છું, એટલે આ જે નથડી છે હું મગરને પહેરાવું છું એમ કહી અને પ્રેમથી મગરને નથડી પહેરાવી અને પછી મગર ઉપર સવાર થઈ અને માતાજી પાછા આવે છે. એ પછી તો માં ખોડિયારનો ખૂબ એમ કહેવાય છે કે બધાને ભાવ વધ્યો અને આઈ તરીકે ખોડિયાર તરીકે પૂંજાવા લાગ્યા. પણ ઘટના એવી બની કે આ મામડિયા ચારણની સાથે થોડુંક વેર થઈ ગયું હતું. એવો શિલભદ્ર નામનો એ વલભીપુરનો રાજા, અને એને જે એ અમુક ઈર્ષાળુ માણસો હતા એને કાન ભંભેરણી કરી અને એમ કીધું કે જે ચારણો છે રોહિશાળા નેહમાં, એ ચારણો એ ભેંસું મફતમાં ચારે છે, આપણને કર નથી આપતા, મહવાડી નથી આપતા. મહવાડી એટલે કે આજના ભાષામાં જે કહીએ કે આપણે કર લેવામાં આવે છે, કે ભેંસું ચારે છે આપણા રાજમાં, એટલે એ લોકો મસવાડી નથી આપતા, એના પૈસા આપણને આપતા નથી. એટલે શિલભદ્રને એમ થયું કે નહીં, વાત બરાબર છે કે વર્ષોથી ચારણો તો ક્યારે એને મસવાડી આપી જ નથી અને કોઈ રાજમાં ચારણોની મહવાડી લેવાતી નહીં, એનો કોઈ કર લેવાતો નહીં. એમાં શિલભદ્ર છે એ ત્યાં જઈ અને નેહડામાં બધાને એમ કહે છે કે તમે કેટલાય સમયથી મહવાડી ભરી નથી, હવે તમે આના પૈસા ભરી જાઓ, આનો કર ભરી જાઓ. અને એ વખતે માં ખોડિયારે એમ કહે છે કે રાજા, અમે ચારણો છીએ અને તમારા બાપ દાદાના રાજથી અમે અહીંયા નેહડા બાંધીને રહીએ છીએ, પણ કોઈ દી ચારણોએ રાજાને કર આપ્યા નથી. અને રાજા તો અહીંયા ચારણોને નતમસ્તક થઈને નમતા હોય, એની બદલે તું આવું કાં બોલસ? કે નહીં, ગમે એમ થાય મારો કર ભરી જાયજો, નહીતર ઘેરે ઘેરેથી જેટલી ભેંસું છે ને એ બધી હું ગાયબ કરી દઈશ અને હું લઈ જઈશ. અને એમ કહી અને કીધું કે 10 દિવસનો સમય છે, 10 દિવસમાં તમે કર ભરી દેજો, નહીતર ભેંસું છે એ હું વાળી જઈશ. એવી ધમકી મારી અને શિલભદ્ર છે એ વલભીપુર વહી જાય છે. 10 દિવસ ગયા, આ લોકોએ કર ન ભર્યો. પછી અમુક ભેંસું છે એ વાળી અને મામડિયા ચારણની ભેંસો વાળી લીધી અને પોતે રાજમાં લઈ જાય છે. અને એ વખતે માં ખોડિયારને ભાઈ આમ ભ્રકુટીનો મરોડ બદલાણો અને પોતે ગયા, ભાઈ પોતે રાજમાં ગયા ને હાથ પાડ્યો શિલભદ્રને. શિલભદ્ર બહાર આવ્યો નહીં, દરવાજો કોઈ ખોલ્યો નહીં. એટલે એવો ક્રોધ આવ્યો કે ક્રોધમાં ને ક્રોધમાં ભગવતીએ એક દરવાજાને લાત મારી, તે દરવાજાના ભૂકા બોલી ગયા અને પોતે જઈ અને જે જગ્યાએ ભેંસું હતી એ ભેંસું લઈ અને પાછા આવ્યા. એ વખતે જ્યારે હજી નેહડામાં પોગવામાં હતા એ વખતે વલભીપુરના રાજા આખું સૈન્ય લઈને આવ્યો. ભાઈઓ, શિલભદ્ર છે એ આખું સૈન્ય લઈ અને આ ચારણોને મારવા માટે આવ્યો અને ભેંસું પાછી વાળી જાવી છે એવું નક્કી કરીને આવ્યો. એ વખતે આ ખોડિયાર છે આમ પાછા ફેર્યા, ભાઈ પાછા ફેર્યા અને ભ્રકુટીનો મરોડ બદલાણો. ત્યાં તો હજારો ખોડિયાર છે હાથમાં ત્રિશુલ લઈ અને એમ કહેવાય છે કે હામી હાલી આવતી હોય એવા દ્રશ્યો છે આ શિલભદ્રને દેખાવા મળ્યા. સૈનિકો છે એ ભાગવા લાગ્યા અને હજારો રૂપ છે એ એમ કહેવાય છે કે આ સૈન્યની પાછળ દોડ્યું અને એક પછી એક એમ કહેવાય છે કે સૈનિકોને મારવા મંડાડ્યા જગદંબાઓ. અને પછી તો આ શિલભદ્રને એમ લાગ્યું કે આ ખોટું થઈ ગયું છે, હવે અહીંથી ભાગી જવાય. અને જ્યારે ભાગવા ગયો એ વખતે આ ખોડિયાર એમ કહે છે કે ઊભો રહે અને સાંભળતો જા, મારે તને મારવો નથી પણ સાંભળતો જા, હવે તારો અંત આવી ગયો છે એ પાકું છે, તને મારે મારવો નથી પણ તારા રાજનું ટૂંક સમયમાં હવે પલટન થઈ જાય, તારું રાજ છે એ ખતમ થઈ જવાનું છે અને તારું રાજ બીજાના હાથમાં વયું જાય. જા, હું ખોડિયાર કહું છું. અને શિલભદ્ર તો વયો ગયો.
અને પછી આ એક ખોડિયારના શબ્દો પણ સાચા પડ્યા. થોડોક જ સમય ગયો. ઈ વખતે શીલભદ્રનો જે કાકુ નામનો દિવાન હતો એણે ખાનગીમાં આરબોને બોલાવી અને રાજનું પતન કરાવ્યું હતું. એ રાજ તરત બદલાઈ ગયું હતું, રાજ પલટાઈ ગયું હતું અને એ આરબોનું રાજ આવી ગયું હતું. આ ખોડિયારના શબ્દો હતા. આવી જગદંબાને આપણે વારે વારે વંદન કરીએ. એટલે માં માટે તો કવિઓ એમ કહે છે કે માડી તારો કોક જ પામે પાર, જગદંબા તારો કોક જ પામે પાર. એને પાર પામી શકાય નહીં, એને સમજવું એ તો અઘરું છે. પણ માં હોય, ચારણની દીકરી હોય, એને વંદન કરાય, એને વારે વારે વંદન કરાય. એટલે કીધું છે કે માં શક્તિ રૂપેણ સંસ્થિતા. હે માં, અમને એવી શક્તિ આપજે કે અમે તારા દિવ્ય દર્શન કરી શકીએ. એટલે આવો હતો કંઈક માં ખોડિયારનો એમ કહેવાય છે કે ઇતિહાસ. અને માતાજીના પરચા તો ખૂબ છે, ઘણા બધા છે. અને એ પરચાઓની વાતો પણ આગળ આપણે એકાદો ઇતિહાસનો